કરોડોના ખર્ચે બનેલા રાજકોટ એસટી બસ સ્પોટમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે। એક બાજુ જ્યારે નળમાંથી પીવાનું પાણી નથી આવતું અને બીજી તરફ છતમાંથી પાણી ટપકી રહ્યું છે, જેના કારણે મુસાફરો પરેશાન છે। માત્ર 3.5 વર્ષમાં એસટી બસ સ્પોટની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી છે। પ્લેટફોર્મ પર ડોલ મૂકવી પડી, સતત પાણી ટપકતું હોવાથી બસ સ્પોટના પરિસરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સમગ્ર મામલે એસટી વિભાગના નિયામકે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે। ઉપરના ફ્લોર છે ત્યાંથી એ લોકોને પાણી લાઈન છે એ લીકેજ થવા પામેલી છે, જેના કારણે અમારે નીચે બસ સ્ટેશનની અંદર 5 અને 6 નંબરના પ્લેટફોર્મ વચ્ચે છે તે પાણી પડવા પામે છે। પરંતુ આજે તેઓ દ્વારા છે એનું એજન્સી દ્વારા છે એ રિપેરિંગનું કામ છે એ પૂર્ણ કરી દેવામાં આવેલું છે અને વધીને સાંજ સુધીમાં જે કોઈ માનો કે નાનું મોટું જે રિપેરિંગ બાકી છે એ પણ પૂર્ણ કરવા માટેની મેં અહીંથી તાકીદે અને નોટિસ પણ આપી દેવામાં આવેલી છે અને જે કાર્યવાહીમાં પૂર્ણ થઈ તેઓ પાસે આખરી રિપોર્ટ પણ અમારા દ્વારા છે એ માગી લેવામાં આવેલો છે।